શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, વરસે તો વાગડ ભલો ઓલો કચ્છડો બારે માસ। કચ્છની ધરતીમાં અનેક સંતો ભક્તોએ ભેટ ધરી છે। એવા કંથણનાથજી દાદાને આજે આપણે વંદન કરીએ કે પ્રેમાળ પ્રદેશમાં આવી કેટલીક શક્તિઓ છે, જીવનમાં કેટલીક ચડતી અને પડતી આવી છે। એના અનેક પ્રસંગો છે, કેટલા બધા પ્રસંગો છે। કચ્છની ધરતીના આજપણની પેટાલમાં કોઈ વિરલો ગોતવા નીકળે, કોઈ સાહિત્ય સર્જન ગોતવા નીકળે તો અનેક વાતો મળે એમ છે। અસંખ્ય પ્રસંગ માનો એક પ્રસંગ દાદા કંથણનાથજીનો। ગીત જોયો ગીત ઉછર્યો ગીત લડાયો લાડ, સર્જન ઈસ શરીર કા કહા પડેગા હાલ। માણસનો જન્મ ક્યાં થાય, પાછું એનું મૃત્યુ ક્યાં થાય એ કોને ખબર। આ જીવતર ક્યાં પૂરું થવાનું છે। કચ્છ સૌરાષ્ટ્રની ધરતીમાં અનેક મહાપુરુષો આવ્યા છે અને એને પૂછો, કોઈ બંગાળમાંથી આવે, કોઈ દક્ષિણમાંથી આવે તો કોઈ મધ્યપ્રદેશમાંથી આવે, અને એ સંતો એમ કહે છે, અમને કચ્છ સૌરાષ્ટ્રની ધરતીમાં જેવી શાંતિ મળી છે એવી અમને ક્યાંય નથી મળી। એવા એક યોગી રાજની આ વાત છે। અજાણ્યા મલકમાંથી એ મહાપુરુષ જે દિવસે ઘર છોડીને નીકળ્યા હશે, આપણે ત્યાં ઘણા સંતો આવીને રહ્યા છે અને જગતનું કલ્યાણ કર્યું છે। કચ્છની ધરતીનું વાગડ પ્રદેશ અને એમાં એક ડુંગર, અને એ ડુંગર ઉપર આકરા તપ કરે છે। કચ્છ વાગડમાં ઘણા સંતોનો મહિમા છે, એમાં દાદા કંથણનાથજીનો અને મેકણ દાદાનો મહિમા કાંક અનેરો છે। હરિ અનંત, હરિકથા અનંતા, સંતોના ચરિત્ર અનંત હોય છે। કચ્છની કમણગારી ભૂમિમાં એક એવી જ્યોત આવી, દિવ્ય સંત કંથણનાથજી આજ પણ જાગતી જ્યોત બનીને પૂજાય છે। નાનપણમાંથી જ વેરણ લાગેલો કુટુંબ સગાવાલાના તાંતરા તોડી અને ચાલી નીકળ્યા। અનેક જન્મની પુણ્ય પૂંજી ભેગી થાય ત્યારે જીવ વેરાગ તરફ વરે। કોઈની પરવા નથી, વખાણ કરે તો શું અને ટીકા કરે તો શું। એમ કહેવાય છે ને, મુજે હે કામ ઈશ્વર છે, જગત રૂઠે તો રૂઠન દે। આવું વિચારીને ઘરબાર છોડી દાદા કંથણનાથ વાગડના એક ડુંગર ઉપર આવીને આકરા તપ કરે છે। હરિની સાથે લગ્ની લાગી છે, ધૂણી ધખાવીને આકરા ભજન કરે છે, અને અહીંયાથી ઘર સંસાર છોડીને નીકળી ગયા પછી કંથણનાથજીની જે માં છે, કંથણનાથજીને શોધવા નીકળે છે। એમની માતાનું નામ મંગુબા હતું। જે દીકરો ઘરબાર છોડીને વયો જાય એ માને દીકરા વગર ગમે, અને એ જનેતા દીકરાને ગોતવા નીકળે છે। માને એકવાર વિચાર આવ્યો કે હું એકવાર મારા દીકરાને જોઈ લઉં, અને એમ કહે છે, મારો દીકરો એકાંતમાં બેસીને ક્યાંક ભજન કરતો હશે અને રખડતી ભટકતી વેરાણ વગડો વિધીને આ ડુંગર ઉપર આવે છે। દાદા કંથણનાથજીને સાધનામાં જોઈ, તપ કરતા જોઈ માનું હૈયું હરખાયું, અને એમ કહે છે, ધન્ય છે બેટા તારા અવતારને, ધન્ય છે તારું જીવન, ધન્ય છે। દીકરાને જોઈને માને હરખના આંસુ આવી ગયા। દાદા કંથણનાથજીને માતા બહુ સમજાવે છે, પણ દાદા કંથણનાથજી ના પાડે છે। આપણી સંત પરંપરામાં જોવો તો દરેક સંતોએ એમની માતાઓની સેવા કરી છે, અને દાદા કંથણનાથજી માતાને સમજાવે છે, પણ એ ઘરે જવાના બદલે ત્યાં જ રહી ગયા અને એક ડુંગર ઉપર પોતે સાધના કરે છે, અને એક ડુંગરની ટેકરી ઉપર માને ઝૂંપડી બનાવી આપી છે, અને તેમની માં ત્યાં ભજન કરે છે। મિત્રો, ભારત વર્ષમાં કચ્છ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં આ મહાનતા છે। માં અને દીકરો સાધના કરતા હોય એવા અસંખ્ય દાખલા છે। સમયને જતા વાર લાગતી નથી। એમાં બન્યું એવું કે સિદ્ધનગરના જામ ઉમરનું ખૂન કરીને એના ભાઈઓ મોડ અને મનાઈ ગાદી ઉપર આવ્યા, અને મનાઈ કચ્છની પશ્ચિમ ધરતી ઉપર સ્થાયી થયો, અને મોડ પોતાનો ગઢ બનાવો છે એવી કોઈ જગ્યા ગોતે છે, અને ગોતતા ગોતતા જ્યાં કંથણનાથજી તપ કરી રહ્યા હોય છે ત્યાં આવે છે। આખા કચ્છ વાગડમાં એક એવો ડુંગર છે જ્યાં મોડને રહેવું ગમી ગયું છે, અને એમને આ ડુંગર ઉપર એક ગઢ બનાવો છે, પણ બરાબર તેના પાયા ખોદવાના ટાણે કંથણનાથજી તેમનો ધૂણો ધખાવીને બેઠા છે, અને જ્યાંથી કંથણનાથજીનો ધૂણો છે ત્યાંથી દિવાલ બનાવવાની હોય છે, અને મોડ છે એ કંથણનાથજીને મનાવે છે, પણ કંથણનાથજી એમ કહે છે કે 12 વર્ષની સાધના અહીંયા કરવાની છે, અને હજી મારે 5 વર્ષ બાકી છે। રાજ હઠ અને યોગી હઠ બંને સામે સામે આવે છે। અંતે મોડ મર્યાદા મૂકી અને સંતનું અપમાન કરે છે, અને સાધુને એમ કહે છે કે તું જાય છે કે મારે તને તગડવો પડશે। સંત તેમની મર્યાદા નથી મૂકતા, પણ તેમને સહન કરવાની એક હદ હોય, એટલે મોડ જોવે એમ પોતાનો ધૂણો કપડામાં હકેલી અને બીજી ગુફામાં વયા જાય છે। કંથણનાથજી કપડામાં ધૂણો લઈને જાય છે તો પણ મોડની આંખ નથી ઉઘડતી,
અને કંથણનાથજી બીજી ગુફામાં વહી ગયા એટલે હજારો કારીગરો કામે લાગી ગયા છે અને ગંઢ ચડવાની તૈયારી કરે છે. અને અહીંયા ગુફામાં બેઠા બેઠા કંથણનાથજી ગોદડી સીવે છે. અહીંયા ચણતર કામ ચાલુ છે અને ત્યાં ગોદડી સીવવાનું કામ ચાલુ છે. સાંજ પડી, કારીગરોએ કામ પૂરું કર્યું અને ગુફામાં બેઠા કંથણનાથજીએ ગોદડી સીવવાનું કામ પૂરું કર્યું. હવે સાંભળજો મિત્રો, સંતની શું તાકાત છે. જે આખો દિવસ ગોદડી સીવી હતી એના એક પછી એક ટેભા ઉખેડવા લાગ્યા. જેમ જેમ ટેભા ઉખડે છે એમ એમ ગઢ પડે છે. એમ કરતા કરતા આખી ગોદડી વિખેરાઈ જાય છે અને સવારમાં મોડ જામ જોવે છે કે અહીંયા ચણતર નથી અને આ કિલ્લો કેમ પડી જાય છે. તો મિત્રો, તમને હું એક વાત જણાવી દઉં. આ કિલ્લાની માહિતી મેં તમને બધાથી પહેલા વિડીયોમાં આપેલી છે, તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આ કિલ્લાની મેં સંપૂર્ણ માહિતી આપેલી છે, તો 2-3 વિડીયો બનાવેલા છે, તો એ 3 વિડીયો જોજો જરૂરથી જરૂર. અને બીજા દિવસે પણ એવું જ થયું અને ત્રીજા દિવસે પણ એવું જ થયું અને આ કિલ્લો 7 વાર પડી ગયો હતો. સંજન માણસોએ મોડને એમ કીધું કે આ સંતનો શ્રાપ લાગ્યો છે. મોડ સમજ્યો નહીં અને ગઢ કિલ્લાનું કામ અધૂરું રહી ગયું. સમય જતા મોડને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને એનું નામ છે સાળ. સાળને યુવાની આવી અને તેમના લગ્ન થયા અને થોડા સમય પછી પોતાના પિતા મોડ સાંઢ સ્વર્ગે સિધાવે છે. પણ સાળના મનમાં અરમાનો અધૂરા રહી ગયા કે મારા પિતાએ જે કિલ્લો ચડવાનું કામ અધૂરું મૂક્યું છે એ મારે પૂરું કરવું છે. કારણ કે અરમાનો જિંદગીમાં પૂરા થાય તો ઘણું છે અને 2-4 કામ સારા થાય તો પણ ઘણું છે. પણ અરમાન એના અધૂરા રહી ગયા છે. કિલ્લો પૂરો કરવો છે. નાનપણથી જ પિતાના સંસ્કાર અને માતાના સંસ્કાર અને એ વિચાર કરે છે કે હવે મારે શું કરવું. સમય જતા સાળને ખબર પડી કે કંથણનાથજીના શિષ્ય ભસ્મનાથજી છે. એમને મળું તો કદાચ શિષ્ય ગુરુને વિનંતી કરશે, મારા વતી એમનો શ્રાપ મને લાગ્યો છે, મારા પિતાને લાગ્યો છે. ગઢ કિલ્લો અધૂરો પડ્યો છે એ કદાચ પૂરો કરાવશે. વાણી ઉપર વ્યવહાર છે અને માનવીનો સાળ છે એ ભસ્મનાથજીને વિનંતી કરે છે કે તમે તમારા ગુરુદેવને સમજાવો. હું તમને પ્રાર્થના કરું છું. મારા પિતા જે કામ અધૂરું મૂકીને ગયા છે એ કામ મારે પૂરું કરવું છે. કહેવાય છે ને કે સંતના હોય જગતમાં જલી જાત બ્રહ્માંડ, પણ જ્ઞાન કેરી લહેરથી ઠારેક ઠામો ઠામ. અને પછી ભસ્મનાથજીએ રસ્તો બતાવ્યો. ત્યારે ભસ્મનાથજી સાઢને કહે છે 7 પોપટ લે અને એને પઢાવ. અને પછી કહે છે હું કહું એ પ્રમાણે પઢાવ. 7 પોપટ લીધા પછી એને પઢાવવામાં આવ્યા. ભસ્મનાથ અને સાઢ ગુરુની ગુફાએ આવે છે. પઢાયેલા પોપટને આગળ કરી અને પોપટ પાસે બોલાવે છે. દાદા કંથણનાથજી આદેશ. અને ભોંયરાની અંદરથી યોગી જવાબ આપે છે. કોણ? પઢાયેલો પોપટ એટલું બોલ્યો, હું જામ સાઢ છું. યોગીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે જા બળી અને ભસ્મ થઈ જા. પોપટ બળી અને રાખ થઈ ગયો. પછી બીજો પોપટ, પછી ત્રીજો પોપટ, આમ 7 પોપટ બળીને રાખ થઈ ગયા. પછી 8મી વાર ભસ્મનાથજી સાઢને એમ કહે છે કે ભાઈ હવે તું જા. પણ સાઢ ધ્રુજવા લાગ્યો. 7 પોપટ રાખ થઈ ગયા એની નજર સામે. પણ એ મનમાં વિચાર કરે છે 7 પોપટ બળીને રાખ થઈ ગયા છે તો હવે હું જઈશ તો હું પણ બળીને રાખ થઈ જઈશ. ત્યારે ભસ્મનાથજી એમ કહે છે કે હું કહું છું તું જા બેટા. અને સાઢ જઈને એમ કહે છે દાદા કંથણનાથ આદેશ. અને અંદરથી જવાબ આપે છે કે કોણ? ત્યારે કહે છે હું જામસાઢ છું. પણ યોગીના મોઢામાંથી શબ્દ નીકળે કે બળીને ભસ્મ થઈ જા. એ પહેલા ભસ્મનાથજી વચ્ચે આવી અને કળગળીને કહે છે ગુરુદેવ ક્ષમા કરો, હું તમને વિનંતી કરું છું. આપ યોગીરાજ છો, આપ સંત પુરુષ છો, ક્ષમા કરો. જામસાઢના ગુના માફ કરો. એના પિતાની ભૂલ છે, આપ ક્ષમા કરી દો. અને એમ કહેવાય છે ભસ્મનાથજીના શબ્દોથી કંથણનાથજીનો ક્રોધ શાંત થઈ ગયો. જેવો ક્રોધ શાંત થયો એટલે ભસ્મનાથજીએ એટલું કીધું, ગુરુ મહારાજ આપની આજ્ઞા હોય તો હું જામસાઢને ગુફા અંદર બોલાવું. ત્યારે કંથણનાથજી એમ કહે છે એને અંદર બોલાવો. સાઢને લઈને ભસ્મનાથજી ગુરુની પાસે જાય છે. પણ કહેવાય છે કે લાકડી પડે એમ પડી જાય છે. સાઢ ગુરુદેવને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે. મહાપુરુષ, મારા પિતાના ગુના માફ કરો, મારા પણ ગુના માફ કરો. તમે યોગીરાજ છો, તમને દુભાવાય નહીં. મારા પિતાએ એક ભૂલ કરી, એનું પરિણામ અમારે ભોગવવું પડ્યું છે. આપ દયા કરો, કૃપા કરો તો હું મારા પિતાનું કામ પૂરું કરું.
અને કહેવાય છે ને, સતનું હૃદય તો કરુણ હોય ને તો પીગળી ગયું. બહુ સાચી વાત છે મિત્રો. આપણા ગુના સામે સાધુ જોવે નહીં તો આપણે ક્યારે બચીએ નહીં. પણ કરુણતાની મૂર્તિ સંતો કહેવાય અને બધા ગુના માફ કર્યા અને આશીર્વાદ આપીને એમ કહે છે, જા બેટા તારા કિલ્લાનું કામ શરૂ કર. કહેવાય છે કે કામ શરૂ કર્યું, સમય જતા ધીરે ધીરે 1 કિલ્લો પૂરો કર્યો અને 1 કિલ્લો અદ્ભુત બન્યો અને આજે પણ એ કિલ્લાનું નામ કંદકોટ આપવામાં આવ્યું છે. કિલ્લાની જે ખડકી છે એનું નામ સાળ ખડકી આપવામાં આવ્યું છે. અને પોતાના પિતા મોડ નામનો એક કૂવો ગડાવ્યો. એ કૂવો આજે પણ મોજૂદ છે. કંદકોટ કિલ્લાની પાસે આજે પણ એક કૂવો આવેલો છે. મિત્રો તમારે એ કૂવો જોવો હોય તો મેં આ વિડીયોમાં કીધો છે, તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. સાણ ખડકી છે અને કંથણનાથજીની દયા અને ભક્તિ જાગતી જ્યોતની જેમ આજે પણ કચ્છની ધરતીમાં અમર છે. એટલે કહેવાય છે ને કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વરસે તો વાગડ ભલો, ઓલો કચ્છડો બારે માસ. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જરૂર કોમેન્ટ કરીને અમને જણાવજો. અને આવા નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.